આચાર્ય મહારાજ શ્રી બિહારીલાલજી મહારાજ પોતાના પદની અંદર સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા અદ્ભુત વર્ણવે છે। જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે। સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે। જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે।
ષડક્ષરી મહામંત્ર સમર્થ જેથી થશે સિદ્ધ સમસ્ત હે ષડાક્ષરી મંત્ર મહાસમર્થ જેથી થશે સિદ્ધ સમર્થયર્થ ષડક્ષરી મહામંત્ર સમર્થ જેથી થશે સિદ્ધ સમસ્ત તે સુખી કરે સંકટ સર્વે કાપે સુખી કરે સંકટ સર્વે કાપે અંતે વળી અક્ષરધામ આપે સુખી કરે સંકટ સર્વે કાપે અંતે વળી અક્ષરધામ આપે સુખી કરે સંકટ સર્વે કાપે અંતે વળી અક્ષરધામ આપે વિહરાલજી મહારાજ પદની અંદર વર્ણન કરતા લખે છે કે જે સ્વામી નારાયણ એક વાર રટે બીજા નામ રટ્યા હજાર. એની તુલના કરે છે કે જગતની અંદર ભગવાનના નામ અનંત છે. જગતની અંદર વેદોની અંદર શાસ્ત્રોની અંદર અનેક મંત્રો છે સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના. કલ્યાણના અનેક નામ છે, પરંતુ સ્વામિનારાયણ નામ છે, સ્વામિનારાયણ જે મંત્ર છે એની તુલના કરીએ તો વિહારીલાલજી મહારાજ એમ કહે કે એક ત્રાજવાની અંદર 1000 નામ મૂકો ને એક ત્રાજવાની અંદર સ્વામિનારાયણ મહામંત્ર એક મૂકો ના તો સરખું ફળ થાય છે. હવે તમારે વિચાર કરવાનો કે કયું મંત્ર બોલવો ને કયું નામ જપવું. કળિયુગની અંદર ટૂંકી આયુષ્ય, કળિયુગની અંદર વ્યવહાર પ્રધાન માણસો, કળિયુગની અંદર ભોગ પ્રિય જીવન, એની અંદર 1000 નામ જપવાનો કોઈની સમય નથી. ટૂંકી આયુષ્ય ને વાસનાઓ જાજી, ટૂંકી આયુષ્ય અને કામ જાજા. તો કળિયુગની અંદર એમ કહેવામાં આવે કે સ્વામિનારાયણ નામ જાપ કરો ને તો જલ્દી કલ્યાણ થઈ જાય. કારણ એનું એ છે કે ઓલા 1000 નામ તમે ક્યાં જપવા જશો, અને 1000 નામ જપતા કેટલો સમય થાય, કેટલો સંયમ જોઈએ ઇન્દ્રિયો ઉપર. જ્યારે 1000 નામ બોલો ને એક વખત સ્વામિનારાયણ મંત્ર બોલો, સમાન ફળ થતું હોય તો બીજે હાથ નાખવો જ શું કામ જોઈએ. એમાંય પાછું શિક્ષાપત્રી ભાષ્ય એમ બોલે કે તમે ઘરે સ્વામિનારાયણ નામની માળા કરો ને, ઘરે 100 માળા કરો અને જે ફળ થાય એ મંદિરના એક ખૂણામાં કે મંદિરની કોઈ જગ્યામાં બેસીને તમે માળા કરો તો ઘરની 100 માળા બરાબર મંદિરની એક માળા. એમાંય પાછું ભગવાનની મૂર્તિ આગળ જો ઊભા રહીને તમે માળા કરો તો 1000 માળા ફેરવો ને ઘરે, એટલું ફળ મૂર્તિ આગળ એક માળા કરવાથી. શાસ્ત્ર એમ બોલે, આ શાસ્ત્રની સ્કીમો. પણ પૂજે કોઈ નહીં, પૂજવું જોઈએ નહીં ઘરે કે નહીં ગાડીમાં કે નહીં ધંધે.
મંદિરમાં આવ્યા પછી પણ માળા થતી નથી. કેટલી કઠણાઈ આપણા જીવનની કે માણસ ઘરેથી નીકળે, ચાલો ભગવાનના દર્શને જઈએ, ચાલો મંદિરની અંદર જઈ મનને શાંત કરીએ, મનની વાસનાઓ બધી વિરામ કરીએ, પરંતુ ભગવાનની મૂર્તિ આગળ ઉભા રહે તો બસ આપણે પૂછવું પડે કયા વાગા પહેર્યા છે ભગવાન. તારે કે સ્વામી એકવાર જોઈ લઉં ફરી. ભક્તજનો, શાસ્ત્રનો એક શબ્દ ખોટો ન હોય. કદાચ સૂર્ય પોતાની ઉગવાની ગતિ બદલી શકે, નદીઓ પોતાના વહેણ બદલી શકે, ધરતી પોતાની ઘૂમવાની જે પરિભ્રમણની શક્તિ છે એને બદલી શકે, પરંતુ શાસ્ત્ર કોઈ દિવસ ખોટા ન પડે. કારણ કે શાસ્ત્રની રેખાઓ જે છે કોર્ડન એ મહાપુરુષોએ કરી છે. એ જગતને બનાવનાર, જગતનું સર્જન કરનાર એની કલમ હોય, અને એ જગતનો બાપ જ્યારે લખતો હોય ને, જ્યાં સુધી જગત રહે ત્યાં સુધી એક શબ્દ એનો ખોટો ન પડે. તો શાસ્ત્ર એમ કહે કે ઘરે 1000 માળા કરો, મંદિરમાં 1 માળા કરો, સમાન ફળ મળે. અહીંયા વિહારીલાલજી મહારાજ કે બીજા 1000 નામ જપો અને એક સ્વામિનારાયણ નામ જપો. નથી લાગતું કે આપણે ફાવી ગયા હોય, નથી લાગતું કે આપણે સૂતા હોય અને કોઈ મોઢામાં લાડવો મૂકી દે, પણ આપણી કઠણાઈ કે આવો મંત્ર મળ્યો. એક વખત સ્વામીને અમે બે ચર્ચા કરતા હતા, તો સ્વામીનું કહેતો હતો કે ભગવાન સ્વામિનારાયણે કળિયુગમાં મંત્ર આપ્યો ને, જો આ મંત્ર સતયુગમાં આપ્યો હોત ના, અને એ સતયુગના ઋષિઓ પાસે, દ્વાપરના કે ત્રેતાના ઋષિઓ પાસે આ મંત્ર હોત ના, તો અનંત કોટી બ્રહ્માંડનું સર્જન કરી શકે ને એટલી શક્તિ પ્રાપ્ત કરી શકે આ જ મંત્રમાંથી. પણ એ લોકોની પાસે કઠણાઈ એ હતી કે આ મંત્ર એ વખતે નહોતો. અને આપણે ભાગ્યશાળી છે, કળિયુગની અંદર ઓછી આયુષ્ય, ટૂંકું જીવન, અને આવો અદ્ભુત મંત્ર ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યો, છતાંય આપણે મંત્ર જાપ કરી શકતા નથી. અને જેના જીવનની અંદર આ મંત્રનું સ્મરણ કરવાની ટેવ પડી ગઈ ને, જગત જીતી ગયો. નહીં માનવું કે નવરો બેઠ્યો, એને જન્મ મરણ ઉપર ચોકડીઓ મારે, જન્મ મરણના ફેરા ટાળી રહ્યો. આપણા સંપ્રદાયની અંદર એવા અનેક ઇતિહાસો છે કે જેને મંત્ર જાપ કરવાથી પોતાના પ્રારબ્ધ ચેન્જ કર્યા હોય, પ્રારબ્ધ બદલ્યા હોય. નહીં તો આ ધરતી ઉપર પ્રારબ્ધ જે બદલવું ને એ બહુ મોટી વાત છે. એવા મહાન મહાન ઋષિઓ કર્મને જાણતા હતા ને તોય બદલી નથી શક્યા. વ્યાસ જેવા વ્યાસ ભગવાન જ્યારે જન્મજય રાજાના એ દરબારની અંદર આવે અને જન્મજય રાજાને કહે કે જન્મજય રાજા, તારું પ્રારબ્ધ એ છે કે તને 9 પ્રકારના કોઢ થવાના છે, તું એલર્ટ રહેજે. હું એ જોઈ શકું છું પણ તું નહીં બદલી શકે. મોટા મોટા રાજાઓ, મહા મોટા ઋષિઓ, મહા મોટા સંતો એ જે એટલું ભજન કરતા હોવા છતાં, એટલી ભક્તિ કરવા છતાંય પોતાના પ્રારબ્ધ ચેન્જ નથી કરી શક્યા. પણ સ્વામિનારાયણ મંત્ર એવો છે ભક્તજનો કે જે પ્રારબ્ધને ચેન્જ કરી શકે છે. અને એવું નહીં માનતા કે ભગવી ચાદર વાળા જ પ્રારબ્ધને ચેન્જ કરી શકે. તમે જો જાપ કરો તો તમે તમારા પ્રારબ્ધ બદલી શકો ને એટલી શક્તિ આ મંત્રની અંદર સમાયેલી છે. પ્રારબ્ધ જેનાથી ચેન્જ થાય છે.
સુપ્રસિદ્ધ ઇતિહાસ તમને બતાવું કે આપણા સંપ્રદાયની અંદર સૌ કોઈ એમને ઓળખતા હોય, ઝવેરબા. સંમત 1846 ઝવેરબાનો જન્મ માંડવીની અંદર થયેલો. એમના માતાનું નામ કાશીબા હતું, પિતાનું નામ આત્મારામ દવે હતું. એમને સત્સંગ પેઢીમાંથી મળેલો હતો. એમ કહેવામાં આવે છે કે એમના નાના હતા, નાનામાં તો ખબર પડે ને, એ નાના લક્ષ્મીચંદભાઈ હતા. ભાગવતના 18,000 શ્લોક જેને કંઠસ્થ હતા. સારું ભાગવત જેને કંઠસ્થ કરેલું, હરતું ફરતું ભાગવત એમ કહેવામાં આવે. એવી અદ્ભુત, એવી શક્તિ ધરાવનાર, ભજન ભક્તિ કરનાર અને પોતાનું જીવન પણ પવિત્ર હતું. આજે તમે માંડવીની અંદર જૂનું મંદિર છે ને, એ જૂના મંદિરે એમનું ઘર હતું, એમના પિતાનું. કોઈ દર્શન કદાચ કર્યા હોય તો ખબર પડે. માંડવીની અંદર જૂનું મંદિર છે, ત્યાં એમની જગ્યા હતી, ત્યાં એમના નાના રહેતા હતા. અને એમને એ ઘરની અંદર વૃંદાવન બિહારી લાલજી મહારાજની ને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી પોતે દરરોજ અખંડ ભગવાનનું નામ જપ્યા કરતા, અખંડ ભગવાનનું ભજન જ કર્યા કરતા. પ્રવૃત્તિ મૂકી દીધી, સંસારની પ્રવૃત્તિઓ મૂકી, વ્યવહાર બધો તોડી અને બસ વૃંદાવન બિહારી લાલજીની મૂર્તિ આગળ બેસી અખંડ ભજન કરે, અખંડ ભક્તિ કરે. પવિત્ર જીવન હતું. અને એવા જીવાત્માના ઘરે પવિત્ર આત્માઓ પ્રગટ થતા હોય છે. અને લક્ષ્મીચંદભાઈના ઘરે ઝવેરબાઈ મહામુક્તરાજ કચ્છની ધરતી પર પ્રગટ થયા. પોતાના નાનાના સંસ્કાર હૃદયની અંદર આવ્યા. બાળકમાં સંસ્કાર વારસાગત આવતા હોય છે. કહેવત છે ને કે કૂવામાં હોય તો વાળામાં આવે. જ્યારે કૂવામાં જ થઈ રહ્યું હોય તો કૂવામાં જ નથી, અને કૂવો જ્યારે પાણી શોધવા નીકળે ત્યારે આપણને શરમ આવે. ઘણીક વાર મા બાપ કહેતા હોય, સ્વામી આને થોડા બે શબ્દો કહેજો, આનામાં સંસ્કાર, તારામાં સંસ્કાર હોય તો દીકરામાં આવે. ઘણી વાર એની મા મારતી હોય અને મારતા મારતા બોલતી હોય. ઇન્ડિયામાં મારતા મારતા એની માં બોલે, ખબર નહીં ક્યાંથી પાક્યો હશે, એ ઝાડવે પાક્યો હશે, કોઈ લેબોરેટરીમાંથી પાક્યો હશે, તારી કુખની અંદર પાક્યો હશે. ભૂલ એમાં નથી, ભૂલ તારા ઉછેરની અંદર છે, ભૂલ તારા આપવાના સંસ્કારની અંદર છે. ઝવેરબાઈના નાના અખંડ ભગવાનની સામે બેસીને હરિનામ સંકીર્તન બચાવે. એવું અદ્ભુત કીર્તન કરે. નાના એવા ઝવેરબાઈ બાજુમાં આવીને બેસે. બાજુમાં બેસી એમને પણ સંસ્કાર આવી ગયા નાનપણમાંથી. બસ હલતા ચાલતા ખાતા પીતા બસ એક જ વાત. એક દિવસ માંડવી મંદિરની અંદર જીવીબા આવેલા ને જીવીબા સાંખ્યોગીબા પાસે બેઠેલા, સત્સંગ થયો. સ્વામિનારાયણ ભગવાન ઓળખાવ્યા અને જીવીબાએ કંઠી હૃદયની અંદર નાખી, ગળાની અંદર નાખી અખંડ ભજન કરતા સ્વામિનારાયણ મંત્ર જીવ ઉપર આવી ગયો. સ્વામિનારાયણ ભગવાનનું અખંડ ભજન કરે. એમના લગ્ન જામનગરની અંદર કરવામાં આવ્યા. એમના પતિનું નામ અમૃતલાલભાઈ સુંદરજીભાઈ વ્યાસ હતું અને ચુસ્ત શૈવી માર્ગી હતા. એ જે ઘરે એમને
લગ્ન કર્યા ને શૈવી માર્ગના હતા, ઝવેરવા સ્વામિનારાયણ સંપ્રદાયના હતા. પરંતુ જીવન અખંડ ભગવાન સ્વામિનારાયણ પરાયણ પવિત્ર જીવન જીવે, અખંડ ભજન કરે. સમય પછી સમય ચાલ્યો જાય. પ્રારબ્ધની અંદર એવી કઠણાઈ લખી હશે કે આંખની અંદર ઝામરનો રોગ થયો. અને આપણા સંપ્રદાયના મહાપ્રસિદ્ધ કવિ એમને પોતાના પદની અંદર અદ્ભુત આ ઘટના લખેલી. જ્યારે અમે નાના હતા ને ત્યારે આ કીર્તન તો બહુ આવડતું હતું. નવો નવો સત્સંગી થાય ને આ કીર્તન તો બધાયને આવડે. ઝવેરવા કોઈ પ્રારબ્ધ એવું કઠણ હશે કે જેના કારણે આંખની અંદર ઝામરનો રોગ થયો. રોગ વધતા 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 નેત્રનું જે તેજ હતું ને ઘટવા લાગ્યું. થોડા સમયની અંદર આંખની અંદર દેખાતું બંધ થયું. ઘણા સંબંધી આવે, પતિ સમજાવે, એના પિતાજી સમજાવે, પાડોશી સમજાવે કે તમને આંખની અંદર ઝામર થયો છે તો ઝામરનો કંઈક રોગનું નિદાન કરાવો, નહીં તો સાવ આંખો ચાલી જશે. ઘણું સમજાવે પણ બસ નાની ઉંમરમાં જે દિવસથી જીવીવા પાસેથી દીક્ષા લીધી ને એ દિવસથી સાંખ્ય યોગ દેહને ધારણ કરેલો, મનની અંદર નિશ્ચય કરેલો કે બસ કોઈ સ્ત્રી જો ઝામર ઉતારે તો એની પાસે ઉતરાવું, પણ પુરુષની પાસે નહીં. દવાખાને જાય, વૈદ્યોની પાસે જાય, હકીમોની પાસે જાય, પણ જ્યારે વૈદ્ય, હકીમ કે ડોક્ટર જ્યારે એમને ટચ કરવાની વાત કરે તો કે નહીં, બસ મારે એવો નિયમ છે, સાંખ્ય યોગ પાડું છું, મને કોઈ પુરુષ ન અડે. પરંતુ જ્યારે બધા ના પાડે ત્યારે મહારાજનું ભજન હૃદયની અંદર કરે. વૈદ્ય ડોક્ટરને આંખડી બતાવી, સૌએ ઓપરેશન કરવા સમજાવી. અને એ યુગ હતો કે એ યુગની અંદર લેડીઝ ડોક્ટરો સમાજની અંદર નહોતા. આપને ખ્યાલ હશે, લેડીઝ ડોક્ટર મળે નહીં. જે કોઈ ડોક્ટર મળે, વૈદ્ય મળે, હકીમ મળે, એ પુરુષ હોય અને પુરુષ પાસે પોતે દવા કરાવવાની ના પાડે, નિયમ મૂકે નહીં. ઘણું લોકો સમજાવે, સમજાવવા છતાંય માન્યા નહીં. અંતે ટેક ઉપર અડગ રહ્યા. બસ મારી આંખને બચાવે તો ભગવાન બચાવે, પરંતુ મારે કોઈ પર પુરુષને અડવું નથી. અત્યારે નિયમ સાચો હોય તો બહુ સાનુકૂળ છે. મારે જ્યારે ઓપરેશન કરાવવાનું થયું, અત્યારે તો તમને ટચ ન કરે ઓપરેશન થઈ જતા હોય. મારે જ્યારે ઓપરેશન કરાવવાનું થયું આંખની અંદર, તો બસ એટલી વિનંતી કરી કે અમારા સાધુનો ધર્મ ન જાય ને એવી રીતે ઓપરેશન કરજો. તો સારું, એ જેટલા ચેકઅપ કરવા વાળા હતા ને બધા પુરુષો મૂકી દીધા. જેટલા ચેકઅપ કરવા વાળા જ્યાં જઈએ ત્યાં બધા ચેકઅપ વાળા પુરુષો જ મળે. જ્યારે ઓપરેશન કરવાની સ્થિતિ સર્જાઈ ત્યારે બેડ ઉપર સૂતો તો બધા ડોક્ટરો પુરુષ ડોક્ટરો હતા. જ્યારે મેઇન કામ કરવાનું હતું ને તેજલબેન પોતે કોમ્પ્યુટર દ્વારા બીજા રૂમની અંદરથી કોમ્પ્યુટરથી પોતે કામ કરી રહ્યા હતા.
જે કંઈ ટીપા નાખવાના હોય, જે કંઈ સાફ સફાઈ કરવાનું બધા પુરુષો કરતા હતા અને પોતાનો ધર્મ સચવાય એવી રીતે આ જ સાનુકૂળતા છે. પરંતુ એ જૂનો જમાનો એવી સાનુકૂળતા નહીં, છતાંય પોતાની ટેક ઉપર અડગ રહ્યા. બસ મારે તો ભગવાન આંખ બચાવે ને તો જ, મારે બીજા કોઈ પુરુષને મારે આંખ બતાવી નથી. સમય પછી સમય ચાલ્યો જાય, સાવ આંખો ની અંદર અંધાપો આવી ગયો, આંખે દેખાતું બંધ થયું. જ્યારે આંખે દેખાતું બંધ થયું ત્યારે જામનગર મંદિર છે, તમે આજે જાઓ ને તો દર્શન કરજો. એ જામનગર મંદિરની અંદર ઘનશ્યામ મહારાજની સોહામણી નાની એવી મૂર્તિ છે. એની અંદર બેસી અખંડ સ્વામિનારાયણનું નામ લેતા. પોતાના સગા સંબંધીઓને કહ્યું કે બસ મને, હું પરવારી રહું ત્યારે મને એ જામનગર મંદિરની અંદર બેસાડી જવી અને સાંજે મને લઈ જવી, ત્યાં સુધી અખંડનું ભજન કરીશ. અખંડ ભગવાનની સામે બેસી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એક જ શ્વાસ, બીજું કાંઈ નામ નહીં, અને સારો એ દિવસ બેસી ભગવાનનું ભજન કરે. સમય પછી સમય ચાલ્યો જાય, એકાદશીનો દિવસ આવ્યો. એકાદશીના દિવસને જ્યારે ઝવેરબા ઘનશ્યામ મહારાજની એક ગભારાની દિવાલે ટેકો દેતા દેતા પ્રદક્ષિણા ફરી રહ્યા છે. આંખે તો કંઈ દેખાતું નથી. એ સમય મંદિરની અંદર કોઈ નથી. ઝવેરબા માળા લઈ પ્રદક્ષિણા ફરી રહ્યા છે. મંદિરની અંદર રહેલા ઘનશ્યામ મહારાજને ચિંતા થઈ કે આ બાઈ અખંડ મારું ભજન કરે છે, મારી ભક્તિ કરે છે, પવિત્ર જીવન જીવે છે. એક ટેક છે તો એની ટેક પૂરી મારે કરવી પડશે. ઝવેરબાઈની ટેક રાખવાને વાસ્તે આજ એકાદશીના દિવસે ઘનશ્યામ પ્રભુ મૂર્તિમાંથી મૂર્તિમંત સ્વરૂપ ધારણ કરે. મૂર્તિમંત સ્વરૂપ ધારણ કરી ઘનશ્યામ પ્રભુએ વનિતાનું સ્વરૂપ ધારણ કર્યું, સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું, પહેર્યો ચણિયોની ચુંદડી ધારણ કરી અને સડસડાટ પગથિયા ઉતરતા જ્યાં ઝવેરમાં પ્રદક્ષિણા ફરી રહ્યા હતા, પ્રદક્ષિણા ફરતા ફરતા પાછળની બાજુએ ગયાના ત્યાં ભગવાન વનિતાના સ્વરૂપની અંદર જઈ ઝવેરબાને એમ બોલે, ઝવેરબા, ઝવેરબા, કેમ તમે આ દિવાલે હાથ ઘસતા ઘસતા પ્રદક્ષિણા ફરી રહ્યા છો? ઝવેરબા એમ બોલે કે બેન, આંખની અંદર જામર થયો છે, આંખનું ઉજાસ બધું ચાલી ગયું છે, અંધાપો આવ્યો છે, દેખાતું નથી ને એટલા માટે દિવાલને અડીને ફરું છું. થયા વનિતા રૂપે વનમાળી, થયા વનિતા રૂપે વનમાળી, થયા વનિતા રૂપે વનમાળી, થયા વનિતા રૂપે વનમાળી. આવે જગમૈ દોલાખ વાળી પ્રભુજી સ્ત્રીનો વેશ ધારણ કરી અને ઝવેરબાને એમ કહે છે, ઝવેરબા, તમને જામર થયો હોય તો જામરનો રોગ ટાળવાની દવા મારી પાસે છે, અને હું જેને દવા કરું ના એનો રોગ તરત
નેત્રની અંદર એ દવા પાડી દઉં. ઝવેરબા બોલે તો બહુ સારું, કારણ કે અત્યાર સુધી મને કોઈ પુરુષ ન અડે એટલા માટે હું દવા કરાવતી નથી. તમે તો બેન છો, તમે મારા નેત્રની અંદર દવા કરી શકો છો. ભગવાન વનિતાના રૂપની અંદર આજ પણ તમે જામનગર મંદિરની પ્રદક્ષિણાની અંદર જાઓ ના તો એ સુંદર મજાનો એક ઓટો છે ને, ઓટા ઉપર ઝવેરબાને બેસાડી દીધા ભગવાને. ઓટા ઉપર બેસાડી અને આજ પ્રભુ પોતાના નાજુક હાથથી ઝવેરબાના નેત્ર ઉપર હાથ મૂકી, એક હાથથી નેત્ર પકડી અને બીજા હાથથી પ્રભુએ જે ટીપું નાખ્યું અદ્ભુત રીતે, અને જેવું ટીપું આંખની અંદર પડે ના એ સમયે તરત જ આંખનું જે ઉજાસ ચાલી ગયું હતું ના, જેમ આકાશની અંદર સૂર્ય ઉગે અને પ્રકાશ પથરાય એવી રીતે આજ ઝવેરબાને નેત્રની અંદર પ્રકાશ પથરાયો છે. સારી દિશાઓનો ઉજાસ પાછો આવ્યો છે અને નેત્રનો ઉજાસ પાછો આવ્યો ના ઝવેરબા ખુશ ખુશ થયા. હરિયે નાખ્યો ટીપુ નિજ હાથે, હરિયે નાખ્યું ટીપું નિજ હાથે, હરિયે નાખ્યો ટીપુ નિજ હાથે, હરિયે નાખ્યું ટીપું નિજ હાથે, મહાઅમૃતમય હાથ મૂકી માથે, મહાઅમૃતમય હાથ મૂકી માથે, દુઃખ કાપ્યું સુખ ભારે, દુઃખ કાપ્યું સુખ આપ્યું માથે રોજે, સ્વામિનારાયણ સત્તે મારે દુઃખ ઢાળ્યું સુખ આપ્યું માથે પ્રભુજી, સ્વામિનારાયણ સચતે. પ્રેમ દાની પીડા સર્વે તારે, પ્રેમદાની પીડા સર્વે ટાળી, દયાવંતાર તે વનમાળે, દયાવનિતાર તે વનમાળી, દયા બેચન વૈદો આંખ વાળી પ્રભુજે, સ્વામિનારાયણ સત્ય. આ ભગવાન ઝવેરબાના પારબ્ધની અંદર જામરનો રોગ હતો, પારબ્ધની અંદર અંધાપો હતો, પણ જેનું ભજન અદ્ભુત હતું ના એનું ભજન સાંભળી ભગવાન વનિતાનું રૂપ ધારણ કરી અને આજ પારબ્ધ ચેન્જ કરે, માથે અમૃતમય હાથ મૂકી અને ઝવેરબાના નેત્રમાં જ્યારે દવાનું ટીપું નાખે એ સમયે સારી આંખનો ઉજાસ પાછો મળી જતા ઝવેરબા ખુશ થાય. ત્યાં મહારાજ બોલે ઝવેરબા એકદમ આંખ ખુલશો નહીં અને હું પહેલા મારી રીતે મારું સ્થાન લઈ લઉં. ભગવાન પોતાના સ્થાનની અંદર જવા જાય અને એ સમયે ઝવેરબા નેત્ર ખોલે, પરંતુ નેત્ર ખોલતાની સાથે બાજુમાં કોઈ મળે નહીં, પણ દ્રષ્ટિ સિંહાસનની અંદર જતા સ્વરૂપે જે નારી સ્વરૂપે મહારાજ સિંહાસનની અંદર જાય ત્યાં દ્રષ્ટિ પડી ગઈ. દોટ મૂકી અને ઝવેરબા જ્યાં નજીક આવે ના તો એ સ્ત્રીનું સ્વરૂપ ભગવાન ઘનશ્યામ પ્રભુના મૂર્તિની અંદર દ્રશ્ય થાય. પરચો અદ્ભુત છે. ભગવાન જ્યારે મૂર્તિની અંદર અદ્રશ્ય થયા ત્યારે ઝવેરબા ભગવાનની મૂર્તિ સામે માળા કરતા કરતા નેત્રમાંથી આંસુની ધાર પડી ગઈ. પ્રભુ, મારો અંધાપો ટાળવાને વાસ્તે તમે વનિતાનું સ્વરૂપ ધારણ કર્યું. મહારાજ મારી ટેક તમે રાખી. આજ હું ખુશ છું પ્રભુ, મારા હૃદયની અંદર આનંદ સમાતો નથી. પણ મહારાજ આ વાત તો હું કહીશ ને તો કોઈ માનશે નહીં. મૂર્ખ લોકો આ વાત નહીં માને, જુઓ આંખે જી સાંભળે શું કાને. અદ્ભુત જ્યારે પરચો પૂર્યો ત્યારે ઝવેરબાના ઉત્સાહનો આનંદનો કોઈ પાર ન રહ્યો. જે
નામ જપ કરતા હતા ને એની રટના રૂવાડે રૂવાડે લાગી ગઈ. સાક્ષાત ભગવાનના દર્શન, સાક્ષાત પરચો જ્યારે ભગવાન આપે ના, ત્યારે એની શ્રદ્ધા અનેક ગણી વધી જતી હોય છે. એનું ભજન કરવાની, ભક્તિ કરવાની શક્તિ આપોઆપ વધી જતી હોય છે. પછી ઝવેરબા અખંડ ભજનમાં લાગી ગયા. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ બોલે કે દિન પ્રતિદિન ભજન કરતા ઘણો સમય વ્યતીત થયો. સમય જતા ઝવેરબાને ઢીચણની અંદર વાનું દુઃખ થયું. ઢીચણ પકડાઈ ગયા, નસો બધી પકડાયેલી. આજે પણ તમે ઝવેરબાના ઘરે ગયા છો? જે ગયું હોય ને એને ખબર હોય. આજે પણ ઝવેરબાનું ઘર ઉપરના માળે, બીજા માળે છે. બીજા માળે છે. નાની એવી સીડી છે, નાનો એવો રૂમ છે. સ્પેશિયલ ભજન કરવા માટેનો જ રૂમ રાખતા હતા. આજે પણ તમે રૂમની અંદર જાઓ ના તો ભગવાન સ્વામિનારાયણની કેટલી છબીઓ છે, કેટલી મૂર્તિઓ છે. અદ્ભુત, મન શાંત થઈ જાય ને એવી નાની એવી ઓરડી છે. તમે જાઓ તો જોજો. તે ઓરડીની અંદર બેસી અખંડ સ્વામિનારાયણ મંત્ર જાપ કરતા ઝવેરબા. સાંધા પકડાઈ ગયેલા, વાનું દર્દ, એટલું બધું દર્દ થાય, નેત્રમાંથી આંસુ પડી જાય. સમય એવો આવ્યો કે ઉપરની જે માળ છે ને એની સીડી નીચે ઉતરી નવાય નહીં એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ. એટલે એમના સગા સંબંધીઓ પછી ઉપર જ રાખતા અને થાળ પણ પોતે ઉપર જ લઈ જઈ અને ભગવાનને જમાડી ઝવેરબા જમતા હતા. વળી પાછું પ્રારબ્ધનું દુઃખ આવ્યું. ખબર નહીં માણસના જીવનની અંદર દુઃખ અને કઠણાઈ કયા સમય શરૂ થાય. માણસનું જીવન છે ને ભક્તજનો, એ આકાશના વાદળાઓ જેવું છે. કે વાદળા ક્યારે આવે ને ક્યારે વિખાઈ જાય. એમાં ઇન્ડિયાના વેધરની તો ખબર પણ પડે, પણ અહીંયાના વેધરની, લંડનના વેધરની કોઈ નક્કી નહીં. જેમ વેધરનું કાંઈ નક્કી નથી ને એમ આપણા જીવનનું પણ કાંઈ નથી. કારણ કે કયા ડગલે કઈ કઠણાઈ જન્મ લેશે ને આપણે નક્કી નહીં કરી શકીએ, આપણે જોઈ નહીં શકીએ. બસ આપણે તો એટલું જ કરવાનું છે કે એ કઠણાઈનો સામનો કેવી રીતે કરવો, એ કઠણાઈની સામે કેવી રીતે પાથ ભીડવી, અને કઠણાઈની સામે પાથ ભીડવી હોય, સામનો કરવો હોય ના તો સ્વામિનારાયણ મહામંત્રનો આધાર લેજો, આશરો લેજો. ગમે તેવું પ્રારબ્ધ બદલાઈ જશે. ઝવેરબા ઉપર બેસી ભજન કરે. એક દિવસ ભક્ત ચિંતામણી વાંચી રહેલા. સંવત 1889 ને પોષ સુધી ને વળી પાછો એક દિવસ ભક્ત ચિંતામણી લઈ શાંતિથી બેસી ભગવાનની મૂર્તિને યાદ કરી ભક્ત ચિંતામણી વાંચી રહ્યા હતા. ભક્ત ચિંતામણી વાંચતા વાંચતા મન શાંત થયેલું, મૂર્તિમાં જોડાયેલું, નીંદ આવી ગઈ, ઝોકું આવી ગયું. નીંદ આવતા દેહ ભાન ભૂલાયું. શાંતિથી સૂતા છે તા ભગવાન ઘનશ્યામ મહારાજને વળી ચિંતા થઈ કે મારી એક બાઈ ભક્ત અખંડ ભજન કરે છે, અખંડ મારી ધૂન કરે છે, કીર્તન કરે છે, એના જીવે મારું નામ અખંડ રહે છે. એવી બાઈને જ્યારે પ્રારબ્ધની અંદર આવું દુઃખ આવ્યું હોય ને તો દુઃખને ટાળવા માટે મારે વળી પાછું જવું પડશે. ભગવાને ઝવેરબાની સામે પ્રગટ થયા. ઝવેરબા તો શાંતિથી સૂતા હતા, દેહભાન કંઈ હતું નહીં, પણ ભગવાને આવી ઝવેરબાના જમણા પગનો અંગૂઠો ચાલી અને જે આંચકો માર્યો ના, આંચકો મારતાની સાથે ઝવેરબાના નેત્ર ખુલે. નેત્ર ખુલતાની સાથે દર્શન કરે તો 3 છબલા વાળી પાગનો ધરતલ ભગવાન સહજાનંદ સ્વામી સામે ઉભા, મંદ 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 હસી રહેલા. મંદ મંદ મૂર્તિ હસતી હસતી એમ બોલે, ઝવેરબા શું ચિંતા કરો, શું વિચાર કરો? મહારાજ ભક્ત ચિંતામણી વાંચતી હતી, નીંદ આવી ગઈ. પ્રભુ
ભગવાન હસતા હસતા અદ્રશ્ય થાય. ઝવેરબા મહારાજને બહાર જતા આમ જોઈને અદ્રશ્ય થતા એ ન જોયા, પણ બહાર સીડીમાંથી એમ જતા જોયે ને તો સીડીમાંથી એમને એમ થયું મહારાજ નીચે ગયા છે. સડસડાટ પગથિયા ઉતરી નીચે આવે, સંબંધીઓને પૂછે મહારાજ, તો કે ખબર નથી. કોણ મહારાજ? અરે મહારાજ આવ્યા હતા, મને જગાડી. ઓલા સગા સંબંધીઓ એમ બોલે કે તમે નીચે ઉતર્યા કેવી રીતે? ત્યારે ઝવેરબા બધી વાત કરે. કેવા પરચા મહારાજ પૂરે, પણ કોને પૂરે? જેનું અખંડ ભજન છે, જે અખંડ ભગવાનને સંભાળે છે ને એને ભગવાન સંભાળે છે. જે ભગવાનને સંભાળે ને એને ભગવાન સંભાળે. બિહારી લાલજી મહારાજ પોતાના કીર્તનની અંદર લખે, ષડાક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમર્થ અર્થ. ષડાક્ષરી મહામંત્ર સમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. ષડાક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમર્થ અર્થ. ષડાક્ષરી મહામંત્ર સમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. સુખી કરે સંકટ સર્વે કાપે, અંતે વળી અક્ષરધામ આપે. સુખી કરે સંકટ સર્વે કાપે, અંતે વળી અક્ષરધામ આપે. સુખી કરે સંકટ સર્વે કાપે, અંતે વળી અક્ષરધામ આપે. સુખી કરે સંકટ સર્વે કાપે, અંતે વળી અક્ષરધામ આપે. અંતે વળી અક્ષરધામ આપે. અંતે વળી અક્ષરધામ આપે. બિહારલાલજી મહારાજ એમ કે ષડાક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમર્થ અર્થ. આ મંત્ર જાપ કરો ના તો અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ તમારી દાસી બની જાય એટલી શક્તિ આ મંત્રની અંદર સમાયેલી છે. અણીમાં, ગરીમાં, લધીમાં આદિક અષ્ટ સિદ્ધિઓ તમે જે ધારણ કરવા માંગો, આ બ્રહ્માંડની નહીં અનંત કોટી બ્રહ્માંડની શક્તિઓ ધારણ કરવા માંગો તો એ પણ આ મંત્રની અંદરથી પ્રાપ્ત થાય છે. સમસ્ત અર્થ મળે છે. અર્થ કહેતા કોને વાલો ન હોય. અને આપણે દરેકની કઠણાઈ એ છે કે પૈસા જોઈએ અને જોઈએ જ. કેમ ન જોઈએ? શું ભીખ માંગવી? ભીખ માગે કોઈ આપતું નથી. રૂપિયો તો જીવન છે, અત્યારનું જીવન છે રૂપિયો તો. કેમ ન જોઈએ? હોવો જ જોઈએ. તમારી પાસે હશે તો મંદિરની અંદર આવશે, મંદિરની અંદર આવશે તો સત્સંગ દસે દિશાઓની અંદર વ્યાપશે. અર્થ રૂપિયો જોઈતો હોય તો ડોટો મૂકવાથી નહીં મળે. ડોટો તો બધાય મૂકે છે. તમે જોજો જગતની અંદર રૂપિયો પ્રાપ્ત કરવા આખી દુનિયા વાહે થઈ છે. તમે નમે બધાય. પણ એ તો કા પૂર્વ જન્મનું કોઈ પ્રારબ્ધ હોય અને એના કારણે આ જન્મનું કોઈ સુકૃત હોય ને તેના કારણે પૈસો પ્રાપ્ત થતો હોય છે. નહીં તો સારી જિંદગી વડ થઈ જાય ને તો એ બે પાંદડે ન થવાય. સુખી થવું હોય,
સંપત્તિ પ્રાપ્ત કરવી હોય, ધન સંપત્તિથી ઘર છલકાવવું હોય ને, તો સ્વામિનારાયણ મંત્રનો જાપ કરો. સુખી કરે સંકટ સર્વે કાપે, અંતે વળી અક્ષરધામ આપે. કેટલું સમય આ કડીમાં બધું જ આવી ગયું. આ કડી જે યાદ રહી જાય તો આ કડીની અંદર તમામ વસ્તુ અંદર આવી જાય. સુખી કરે, જીવનની અંદર સુખ જોઈતું હોય તો સ્વામિનારાયણ મંત્ર જાપ કરવો જોઈએ. જીવનની અંદર ગમે તેવા સંકટો ઉપર સંકટો આવે, સંકટ ઉપર સંકટ જ્યારે આવતા હોય અને જો માળા લઈને બેસે તો ભગવાન સ્વામિનારાયણ આકાશની અંદર કાળા ડિબાંગ જેવા વાદળો આવ્યા હોય કે 7 દકાલીનું દુઃખ આવ્યું હોય તો એ દુઃખની અંદરથી ભગવાન સ્વામિનારાયણ કોઈ માર્ગ તમને બતાવી દે. સમુદ્રની અંદર જેમ નૈયા ડોલે ચડે અને કોઈ આરો ન દેખાતો હોય એવી જગ્યાએ પણ સ્વામિનારાયણ મંત્ર જાપ કરે તો એમાંથી એને સુરક્ષિત ભગવાન સ્વામિનારાયણ એને કિનારે પાર ઉતારી દે. સુખી કરે, સંકટ સર્વે કાપે. અને આપણા સંકટોનું કઈ નક્કી હોય? આપણા સુખનું તો કદાચ આપણે મૃત્યુ પાછી વાળીને થોડું સેટિંગ કરી શકીએ, પણ સંકટનું કેમ સેટિંગ કરવું? અને પછી રોતા રોતા આવે, સ્વામી પ્રાર્થના કરજો. સ્વામી શું પ્રાર્થના કરે? આખી જિંદગી આટા દીધા હોય, અમારી પ્રાર્થના પાછી પડે. પણ જો જીવનની અંદર દરરોજ 5 માળા કરતા હોય, 10 માળા કરતા હોય, પછી અમે જો પ્રાર્થના કરીએ તો એ પ્રાર્થના શુભ નીકળે, કઈ કામ કરે. સુખી કરે, સંકટ સર્વે કાપે, અને આજ મંત્ર વળી અક્ષરધામ આપે. વિચાર કરો ભક્તજનો, અંતે પાછો આજ મંત્ર બદલવાની જરૂર જ નથી. સ્વામિનારાયણ ભગવાને એવો મંત્ર આપ્યો, નો ચેન્જ, કોઈ ચેન્જ કરવાની જરૂર જ નથી. બસ તમારે સુખી થવું હોય તો આ મંત્ર, સંકટ કાપવા હોય તો આ મંત્ર, બુદ્ધિ ચેન્જ કરવી હોય તો આ મંત્ર, જગતની સિદ્ધિઓ જોઈતી હોય તો એક જ મંત્ર, અને અક્ષરધામ જવું હોય તો આ જ મંત્ર ચેન્જ કરવાની આપણા સંપ્રદાયની અંદર સિસ્ટમ ભગવાન સ્વામિનારાયણે કાઢી દીધી. શું કામ બદલવો જોઈએ? આ મંત્ર અક્ષરધામ આપે. બાબરિયાવાડ પ્રદેશની અંદર માણસા કરીને ગામ છે. આજે પણ તમે જાઓ તો સમુદ્ર કિનારાનું ગામ છે. એ બાબરિયાવાડ પ્રદેશની અંદર એક મામૈયા વરુ રહેતા હતા. વરુ અટક છે, તમે બીજું ના સમજતા પાછા. એ મામૈયા વરુ, એને એક પત્ની અને એક દીકરો હતો. એ દીકરાનું નામ વાલેરો વરુ હતો. સારો પરિવાર સુખેથી રહેતો હતો. મામૈયા વરુ માણસા ગામના ગામધણી હતા. સારો એ ગામ એના અંડરની અંદર હતું. સમય ગયો, સમય જતા મામૈયા વરુના પત્ની મૃત્યુ પામ્યા. નાની ઉંમરમાં, યુવાન ઉંમરની અંદર પત્ની જ્યારે છોડીને ચાલ્યા ગયા, ગામધણી હતા, નાનો એવો દીકરો હતો. વિચાર કરવા લાગ્યા કે હવે આ દીકરાને માં હવે કોણ મળે. વિચાર કરતા સગા સંબંધીઓએ સમજાવ્યા કે તમે બીજા લગ્ન કરી લ્યો, નહીં તો આ જીવન પાર કેવી રીતે ઉતરશો. સગા સંબંધીઓના સમજાવવાથી મામૈયા વરુએ બીજા લગ્ન કર્યા. બીજા લગ્ન કરી પત્ની ઘરે આવી. પણ ઇન્ડિયાની અંદર અને સમાજની અંદર એક એવી રૂઢિ છે કે નવી પત્ની આવે ને એટલે જૂનાનું જે સંતાન હોય ને એને અરખામણું રાખે. અરખામણું, એને એમ જ થાય કે આ મોટો થશે ને એટલે મારા ભાગ માંગશે, આમાં સંપત્તિમાં, જમીનમાં, જાયદાદમાં મોટો થઈ ભાગ માંગશે, મારા દીકરાને હામે થશે, એટલે આને ભણાવવો નથી, ગણાવવો નથી, આને ઢોરા જ ચરાવવા. નવી પત્ની અન્યાય કર્યો. વાલેરાને નાની ઉંમરમાં ભણાવે નહીં, ગણાવે નહીં, માર મારે, અપમાન કરે.
નાની ઉંમરની અંદર ભણવાને બદલે નિશાળની બદલે ડોરા ચારવા માટે મોકલે, એ ભેંસો ચારવા માટે સવારથી નીકળી જાય, સાંજે પાછો આવે. સાંજે પાછો આવે ને તો જમવાનું પણ ઠેકાણું હોય નહીં, બરાબર જમાડે નહીં, અને નવીમાં એટલો બધો કેર વર્તાવે. પણ દુઃખ કોને કેવું? ઘણીક વાર અમુક દુઃખ એવા અણધારે આવતા હોય ને, એનું કોઈ મૂળિયું જ ન મળે. તમે જોજો, મૂળિયું શોધતા મૂળિયા જ ન મળે એવા દુઃખ ઘણીક વાર જીવનની અંદર ઉત્પન્ન થતા હોય. સમય પછી સમય ચાલ્યો જાય, થોડોક યુવાન થયો, નવી પત્નીને એમ થયું કે હવે આ મોટો થશે ને તો જમીન અડધું ગામ આવડો આ લઈ જશે, અડધી સંપત્તિ લઈ જશે. ખૂબ માર માર્યો, અપમાનિત કરી અને ઘરમાંથી એને કાઢી મૂક્યો. ઘરના બારણા બંધ થઈ ગયા અને એકલો અટુલો એ નાનો યુવાન આજ મા બાપ વિનાનો થયો. એના પિતાજીને કાન ભંભેરણી કરી અને પિતાજી એના વિરુદ્ધમાં થયા અને એના પિતાએ સ્વયં એને કહ્યું કે જો આ ઘરનો ઉંબરો ચડીશ ના તો આ સગી તલવાર તારી મસ્તક કાપતા વાર નહીં કરે. ખબરદાર, જો આજ પછી મારા ઉંબરે તું આવ્યો છે તો. મા બાપનો જાકારો મળ્યો. યુવાનજી પોતાનું ગુજરાન ચલાવવા વાસ્તે મામાને ગામ ગયો. મામાનું ગામ વીરડી જઈ મામાને ઘરે રહી પોતે જીવન ગુજારતો હતો. યુવાન થયો બરાબર. એક દિવસે એના મામાના ઘરે ડેલાની અંદર મોટો ડાયરો ભરાયેલો હતો. દરબારો મોટા મોટા પાગડાઓ ધારણ કરી કહુંબા પાણી લેતા હતા, હાકલા પડકારા થતા હતા અને એ દરબારની અંદર એવી મોજ મનાતી હતી. એ સમયે વાલેરો દરબારની અંદર આવે અને દરબારની અંદર બેઠેલા ડાયરાની અંદર દરબારો બધા એની હસી મજાક કરે, મસ્કરી કરે અને મસ્કરી કરતા બોલે વાલેરા તું એ મર્દનો દીકરો છે, દરબારનો દીકરો છે અને દરબારનો દીકરો થઈને મામાના ઘરના રોટલા ખાઈશ, તને શરમ નથી આવતી? તારી ભુજાઓની અંદર જો બળ હોય તો તારા બાપની પાસેથી ગ્રાસ પાછો માંગી લે, અને તારી ભુજાઓમાં જો તાકાત ન હોય અને તે બંગડીઓ પહેરી હોય ના તો અમને કહે તો અમે તારો ગ્રાસ પાછો અપાવીએ. બાકી મર્દનો દીકરો ક્ષત્રિયનો બચ્ચો થઈ અને મામાના રોટલા ખાય, તને શરમ આવી જોઈએ. મેળું માર્યું દરબારની અને નાનો યુવાન જેમ સાપનું બચ્ચું હોય ને પગ આવે જેમ છંછેડાય ને એમ છંછેડાયો. દરબારની અંદર પ્રતિજ્ઞા ધારણ કરી કે આજ પછી મારો ગ્રાસ જ્યાં સુધી મને પાછો નહીં મળે ના ત્યાં સુધી હું બહારવટીએ ચડું છું. દરબારની અંદર પ્રતિજ્ઞા ધારણ કરી અને વાલેરો વરુ એ દરબારની અંદરથી નીકળી ગયો, કોતરોની અંદર ગયો, જંગલોની અંદર જઈ અને પોતાના મિત્રો બનાવ્યા. મિત્રો બનાવીને એવી મંડળી ધારણ કરી કે આજુબાજુના એ પંથકની અંદર કાળો કેર મચાવી દીધો. એવો લૂંટારો બન્યો, એવો ભયંકર ભરાડી લૂંટારો એ બાબરિયા વાડ પ્રદેશની અંદર એક એવો અદ્ભુત પેદા થયો જેને માણસ મારવું અને ચીભડું કાપવું સમ લાગતું હતું. જ્યારે વાલેરો વરુ પોતાને લૂંટફાટ કરવાને નીકળે તો સારા એ ગામો લૂંટી માણસોને ચીબડાની જેમ રેસી નાખે. કાળો કેર જ્યારે બાબડિયા વાડ પ્રદેશની અંદર પ્રવર્ત્યો, બેન દીકરીઓની ઇજ્જતની આબરૂની કોઈ સલામતી ન રહે. કોઈ મોલ વાવ્યા હોય તો મોલ ઊભા મોડ સળગાવી દે. કોઈ મોલ એ વાડીની અંદર હોય, ખેતરની અંદર હોય, ખડાની અંદર હોય તો એ મોલ સળગાવી દે, લૂંટી લે. કાળો કેર જ્યારે વર્ત્યો એ સમયે ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી
સત્સંગ કરાવવા વાસ્તે જુનાગઢ પ્રાંતની અંદર ફરતા ફરતા બાબરિયાવાડ પ્રદેશની અંદર જઈ ચડ્યા. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે બાબરિયાવાડ પ્રદેશની અંદર જાય, હરિભક્તો બધા રોતા રોતા સ્વામીને પ્રાર્થના કરવા લાગ્યા, સ્વામી તમે બધાને સત્સંગ કરાવો છો, પણ એક લૂંટારાને જો તમે લૂંટી લ્યો તો ખરા સ્વામિનારાયણના સંત માનીએ. બાપજી, આ ધરતીનો કાળો કેર જો કોઈ હોય તો એ વાલેરો વરુ છે. એટલો મહાભયંકર લૂંટારો છે બાપજી, ભર બપોરે બહાર નથી નીકળાતું અને માણસને ચીભડાની જેમ રેસી નાખે છે. બાપજી, કોઈ કૃપા કરો, એને સત્સંગ કરાવો. સ્વામીને જ્યારે હરિભક્તો વિનંતી કરે, સ્વામી બોલે, સંતો આજ પ્રાર્થના કરો, વાલેરો વરુ આપણને રસ્તામાં મળી જાય. પ્રાર્થના કરો સંતો. ગ્રહસ્થ કેવી પ્રાર્થના કરે કે અમને લૂંટારો મળે નહીં તો હારું. આનું નામ ગ્રહસ્થ. અને સંતને એવું હોય કે અમને જો લૂંટારો મળે તો કઈક જામે. ગુણાતીતાનંદ સ્વામી બોલે, સંતો આજ પ્રાર્થના કરો, અનેકને લૂંટવા વાળાને આજ આપણે લૂંટવો છે. સંતો પ્રાર્થના કરો મહારાજની મૂર્તિને સંભાળી અને પ્રાર્થના કરીને માળા કરો કે આજ રસ્તામાં વાલેરો વરુ આપણને મળે. ગુણાતીતાનંદ સ્વામી મંડળી લઈ એક ગામથી બીજે ગામ નીકળ્યા છે. સંતો બધા માળા કરે છે, ભજન ભક્તિ થાય છે, હરિભક્તો સાથે છે. ચાલતા ચાલતા સીમાડાની અંદર આવે. સીમાડાની અંદર જઈ રહેલા ગુણાતીતાનંદ સ્વામી મંડળે સહિત ઘોડાના ડાબલા ખખડે, મડી ધૂળની ડબડીઓ ઉડવા અને હાકલાન પડકારા થવા લાગ્યા. હરિભક્તો ગભરાયા, સ્વામી વાલેરો આવ્યો. સ્વામી કે ચિંતા ન કરો. વાલેરો નજીક આવે. ગુણાતીતાનંદ સ્વામી સામે બંદૂકનું નારચું કરીને કે બાવા જે કંઈ પણ હોય ને અહીંયા નાખી દે, અને જેટલા કંઈ પણ બાવાને જીવવાની ઈચ્છા હોય ને તો બધા મૂકીને તમારી પાસે હોય ને નીકળી જાઓ, નહીં તો આ બંદૂકના નાળચે હિસાબ થશે. લાલ ગુમ જેવી આંખો, મોટા મોટા કલમના થોભા, લીંબુ ઠરે એવી મૂછો, એવો ભયંકર ભરાળી. ગુણાતીતાનંદ સ્વામી મંદ મંદ હસતા એમ બોલે, વાલેરા શું લૂંટવું તમારી પાસેથી? વાલેરા, લૂંટવા જેવું અમારી સંતોની પાસે કાંઈ નથી. તારે લૂંટવું હોય તો એક આ માળા છે અને ભગવાનનું નામ છે, બીજું કાંઈ નથી. અને જો મરદનો દીકરો હોય ને વાલેરા, તો આ માળા અને નામ લૂંટી લે તો ખરો મરદનો દીકરો હું તને માનું. મારે કાંઈ સાંભળવું નથી. તમારી પાસે જે કંઈ પણ હોય ને કાઢો જલ્દી. ગુણાતીતાનંદ સ્વામી બોલે, વાલેરા દેખ, અમે પેલા બાવા નથી. બધાનું બગાડે ને એને બાવા કહેવાય. સંત કોને કહેવાય? સૌનું સુધારે ને એને સંત કહેવાય. અમે સૌનું સુધારવા માટે સમાજની અંદર ફરીએ છીએ. વાલેરા, આ પાપના પોટલા બાંધીને તે ભેડા કર્યા છે. માણસને ચીભડાની જેમ રેસી નાખે છે. એક મુઠ્ઠી અનાજ માટે, પેટ ભરવા માટે થઈ અને આટલો બધો દાખલો શું કામ કરે છે? તને ખબર છે કે એ જેદી તારો મોત આવે અને યમના દૂતો તને જમપુરીની અંદર લઈ જશે અને એ દી તારા એક એક કર્મના લેખા લેવાશે. તને એ દિવસે કેટલી વેદના થશે એનું માપ તે કોઈ દિવસ કર્યું છે વાલેરા? ભલા માણસ, ભગવાને આવો સરસ મજાનો દેહ આપ્યો, હાથ પગ આપ્યા, તું મહેનત મજૂરી કરીને ખાવાને બદલે બીજાના લોહી શું કામ પીવે? ભગવાનની મૂર્તિને યાદ કરી અને ગુણાતીતાનંદ સ્વામી ઉપદેશ કરે, પણ જેનું તીર એની આગળ ભગવાનની મૂર્તિ હોય ને એનું તીર કોઈ ખાલી ન જાય. તીર મારનારા તો ઘણા હોય, પણ તીર એ ક્યારે નિશાના ઉપર લાગે તો જ્યારે તીરની આગળ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સંભાળીને તીર જ્યારે મારે ના,
હૃદયની સોસરું ઉતરી જાય. ગુણાતીતાનંદ સ્વામીએ 3 છોકલા વાળી પાગના ધરતલ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ યાદ કરી અને ઉપદેશ કરીને તીર મારેલા. એ લૂંટારો ભયંકર ભરાડી હતો, એના હૃદયની અંદર સોસરું ઉતરી જાય અને એ વખતે વાલેરો બોલે કે બાપજી હું મરદનો દીકરો છું, દરબારી દીકરો છું, ક્ષત્રિય બચ્ચો છું. મારા બાપે મને ગ્રાસ ન આપ્યો, જેના કારણે મારે બહારવટીએ ચડવું પડ્યું છે. બાપજી હું કઈ ભીખ માંગી તારા ગુજારો એવો નથી. દરબારનો દીકરો છું, મારે ભીખ માંગી શકાય એવી સ્થિતિ નથી. અને જો તમે સ્વામિનારાયણના સંત સાચા હોય અને તમારા સ્વામિનારાયણ સાચા હોય, જો મને મારો ગ્રાસ મળી જાય ને તો બાપજી કસમથી તમારી કસમ કહી અને કહું છું કે આ બંદૂક 2 બંદૂક તમારા ચરણની અંદર મૂકી અને સ્વામિનારાયણની માળા લઈ અને જગતની અંદર સ્વામિનારાયણ નામના ડંકા હું બજાવીશ. જો તમારા સ્વામિનારાયણ સાચા હોય, એનું નામ સાચું હોય, મને મારો ગ્રાસ પાછો મળી જાય તો. ગુણાતીતાનંદ સ્વામી બોલે બસ વાલેરા, તે સ્વામિનારાયણને સાચા ઠરાવવા માટે, સ્વામિનારાયણ નામ સાચું ઠરાવવા માટે બસ તારી આટલી જ રાહ છે કે તને તારો ગ્રાસ મળી જાય. હા બાપજી. ગુણાતીતાનંદ સ્વામી બોલે વાલેરા, જા આ સ્વામિનારાયણ સંપ્રદાયનો સંત, એક નાનો એવો સંત તને આજ કહે છે કે તને તારો ગ્રાસ 7 દિવસમાં તારો બાપ સામે આવી ન આપી જાય ના તો ભગવાન સ્વામિનારાયણનો સાચો સંત નહીં અને 3 છોકલા વાળી પાગનો ધરતલ એ ભગવાન નહીં. જા, તારો બાપ તને 7મા દિવસે ગ્રાસ પાછો આપી જશે. વારેલો મંદ હસે. બાપજી તમે કોના બાપની વાત કરો? તારા બાપની. બાપજી જે દી હું મારો ગ્રાસ માંગવા જાઉં તો એ દી મારો બાપ તલવાર લઈને મારા વાહે થાય. જે બાપ મારું મોં જોવા તૈયાર નથી, એ બાપ મને સામેથી 7 દિવસમાં ગ્રાસ આપશે. ગુણાતીતાનંદ સ્વામી બોલે વાલેરા, સંતના વચનમાં વિશ્વાસ છે? હા તો લે આ માળા. ગુણાતીતાનંદ સ્વામી જે માળા ફેરવતા હતા એ માળા આપી, ગૌમુખી આપી. ગુણાતીતાનંદ સ્વામી બોલે 7 દિવસ સુધીથી સ્વામિનારાયણ મંત્રનો જાપ કરજે, પણ ખબરદાર એટલે યાદ રાખજે કે જ્યાં સુધી તું જાગતો હોય, એ જાગ્રત અવસ્થા હોય ત્યાં સુધી હરતા ફરતા ખાતા પીતા અખંડ ભગવાન સ્વામિનારાયણનું નામ જાપ કરજે. અને ધરતી પર સૂઈ જજે, બ્રહ્મચર્યને ધારણ કરજે. 7મા દિવસનો સૂર્ય ઉગેના એથી તારો બાપ તને ગ્રાસ પાછો આપી દેશે. બાપજી જેવી તમારી ઈચ્છા, પણ બાપજી 7ની ગણતરી ગણતા મને નથી આવડતી, કારણ કે મેં આખી જિંદગી મજૂરી જ કરી છે, બેસો જ ચારી છે, મારી માએ મને ભણાયો નથી. ગુણાતીતાનંદ સ્વામી કે નજીક આવ. ઘોડેથી ઉતરી નજીક આવે. સ્વામીએ કશું જે બાંધી હતી ને કશું છોડી અને કશું ઉપર 7 ગાંઠ મારી અને બોલે સ્વામી કે દરરોજ સૂર્ય ઉગે ત્યારે એક ગાંઠ ખોલજે, અને જે દી ગાંઠ ખુલી જશે ને છેલ્લી ગાંઠ ખુલશે એ દી તારો બાપ તને સામેથી રજવાડું તને આપી જશે. જા. વાલેરો બોલે બાપજી આ 7 દી કીધા, પણ આજ સૂર્ય ઉદય થયો છે તો આજનો દિન હું કરીશું. સ્વામી કે એક ગાંઠ હું છોડી દઉં, 6 દિવસ ભજન કરજે. ભલે બાપજી. અને એક લૂંટારો સંતના વિશ્વાસ ઉપર અને ભગવાન સ્વામિનારાયણના નામ ઉપર વિશ્વાસ જેને આવી ગયો, ઓરડો ઘરે જઈને બંધ કર્યો અને ઓરડાની અંદર બેસી અખંડ ભગવાન સ્વામિનારાયણનું નામ જપે. જેના હાથની અંદર બંદૂકો રહેતી હતી, જે માણસને ચીબડાની જેમ રેસી નાખે, એવો લૂંટારો આજ માળા લઈને બેસી જાય અને અખંડ ભગવાન સ્વામિનારાયણના નામનો જાપ કરે. દરરોજ સૂર્ય ઉગે ત્યારે એક ગાંઠ ખુલે. સમય પછી સમય ચાલ્યો જાય. 4 દિવસ થયા અને 4થે દિવસે એના મિત્રો લૂંટારાઓ બધા ડેલો ખખડાવીને બોલે વાલેરા
વાલેરા આજ નગર શેઠની દીકરીના લગ્ન છે અને નગર શેઠની જાન આજેથી સીમાડાની અંદરથી જવાની છે. આ માળા મૂકીને આવા સાધુડાઓ તો કેટલા કહેતા ફરતા હોય અને એક જાન જો વાલેરા લૂંટી લઈએ તો જિંદગી સુધી લૂંટ કરવી નહીં પડે. થાવ મોન બંદૂક હાથની અંદર ધારણ કર અને ચાલ સીમાડાની અંદર બી જાન લૂંટી લઈએ. વાલેરો બોલે, મિત્રો હું લૂંટાઈ ગયો છું. લૂંટાયેલો બીજાને શું લૂંટવાનું? માફ કરો મિત્રો, મને સંતના વચનમાં વિશ્વાસ છે. હું આજ નહીં આવું. તમારે જાન લૂંટવી હોય તો તમે એકલા લૂંટી લ્યો. અરે પણ વાલેરા, એક જાન લૂંટીશું તો જિંદગી સુધી ખાતા ખૂટે નહીં, એટલું બધું ધન સંપત્તિ મળશે. નહીં મિત્રો, મારે નથી આવું. ઘણું સમજાવવા છતાં વાલેરો જાય નહીં. પોતે ભગવાન સ્વામિનારાયણનું અખંડ ભજન કરે, અખંડ ભગવાન સ્વામિનારાયણને સંભાળે. 7 દિવસ જ્યારે પૂર્ણ થયા, સવારના સૂર્યનું કિરણ હજી તો નીચે આવે એ પહેલા તો એના બાપની બુદ્ધિના જે વિચારો હતા ને વિચારો બધા ચેન્જ થયા અને બુદ્ધિની અંદર જે શત્રુતાના વિચારો હતા, મારવાના, ટાળવાના, કાપવાના વિચારો હતા, એ વિચારો બધા ચેન્જ થાય અને ચેન્જ થતા એના બાપને પસ્તાવો થાય અને પસ્તાવો થતા એનો બાપ એના ઢોલિયામાંથી બેઠો થઈ મનની અંદર વિચાર કરે કે મેં મારા દીકરાને રજવાડું ન આપ્યું, ગ્રાસ ન આપ્યો, તો એ ગ્રાસ લેવાને વાસ્તે મારા દીકરાને બહારવટિયું કરવું પડે અને મારા દીકરાને અનેક માણસની હિંસા કરવી પડે. મને આ મંજૂર નથી. આજ હું સામે જઈ અને મારા દીકરાને ગ્રાસ પાછો હું આપીશ. મામૈયો વરુ વાલેરાના ઘરે આવી અને જ્યાં જોયે તે ઓરડાની અંદર એનો દીકરો લૂંટારો ઓરડાની અંદર બેસી સ્વામિનારાયણ નામની માળા કરે, ડેલો ખખડાવે અને ખોલતાની સામે એના પિતાને જોયા. પિતાના નેત્રમાંથી દળદળ દળદળ આંસુડાની ધાર થઈ ગઈ. એના બાપ એમ કે, વાલેરા, મેં તારી જોડે સારી જિંદગી અન્યાય કર્યો છે. નવી પત્ની સાથે લગ્ન કરી, નવી પત્નીના સંતાનને નવી પત્નીના મોહની અંદર આંધળો થઈ. તને બહુ અન્યાય કર્યો છે બેટા. બેટા, તને તારી સાથે મેં હિસાબ ન કર્યો, તને તારું જરજવાડું ન આપ્યો અને તારે બહારવટીએ ચડ્યું. મને માફ કર. લે, આ તને ₹1.5 હું તને પાછા આપું છું અને માણસા ગામના 2 વિભાગ કરી, અડધો વિભાગ તારો અને અડધો વિભાગ એ નવી પત્નીના દીકરા સિજીવરુને હું આપું છું. શાંતિથી 2 દીકરાઓએ રજવાડું કરજો અને શાંતિથી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરજો. 2 દીકરાને આજ પણ તમે માણસા ગામમાં ગયા હોય તો જેને ગયા હોય ખબર હોય કે આજ પણ એ માણસા ગામ 2 ભાગમાં વેચાયેલું છે. એને જે 2 દીકરાઓને વેચીને આપ્યું હતું ને એ આજ પણ ભગવાન સ્વામિનારાયણની સાક્ષી પૂરે છે. એ મંત્રના પ્રતાપની સાક્ષી પૂરે છે કે મંત્રનો પ્રતાપ કેટલો છે. વાલેરાને રજવાડું પાછું મળે, ₹1.5 મળે, બધું લઈને આવે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની અંદર. ગુણાતીતાનંદ સ્વામી સભા મંડપની અંદર બેઠેલા ભગવાન સ્વામિનારાયણની માળા કરે. આવી ઢગલો થઈ અને ચરણની અંદર પડી જાય. બાપજી, બાપજી, તમારે 3 છોગલા વાળી પાગના ધરતલ ભગવાન સહજાનંદ સ્વામી સાચા છે અને એને આપેલો જે પ્રતાપી મંત્ર એ સ્વામિનારાયણ મંત્ર પણ આ કળિયુગની અંદર સાક્ષાત પ્રગટ સ્વરૂપ છે. એ ભગવાન સ્વામિનારાયણે આજ મારું કામ કરી દીધું. બાપ, વર્ષોથી બહારવટીયું ચડી અને બહારવટીએ ચડીને જે મેળવવા માટે મહેનત કરતો હતો અને એ મહેનત જ્યારે સાર્થક ન થઈ, વર્ષોની મહેનત જ્યારે મારી પાછી પડી, ત્યારે 7 દિવસમાં તમારા સ્વામિનારાયણ મંત્રએ મને મારી ગરાજ પાછો આપી દીધો, મને સંપત્તિ પાછી આપી છે. બાપજી, પણ બાપજી, આજથી આ 2 બંધુ તમારા ચરણની અંદર અને આજથી હું માણસને મારીશ નહીં અને બહારવટીયું પણ તમારા ચરણની અંદર મૂકું છું. ગુણાતીતાનંદ સ્વામી હાથમાં વર્તમાન ધારણ કરાવી ભગવાન સ્વામિનારાયણની કંઠી ગળામાં નાખે અને બોલે, વાલેરા, વાલેરા, બહારવટીયું તો બહુ કર્યું
હવે ભગવાનનો ભગત થાજે, પણ એવો ભગત થા કે સવારમાં કોઈ તારું મોઢું જોવે ને તો એનું દી સુધરી જાય એવો થજે. ગુણાતીતાનંદ સ્વામી પાસે સત્સંગ કરે અને એ વાલેરા વરુ અખંડ ભગવાન સ્વામિનારાયણની માળા કરે. એક લૂંટારો વિચાર કરો, એક લૂંટારાને જ્યારે આ જડીબુટ્ટી સ્વામિનારાયણ મંત્રની મળી જાય તો એના જીવન ચેન્જ થઈ જાય. આપણે તો વર્ષોથી ભગત થયા પણ કઈ ઠેકાણું જ ના પડ્યું. લૂંટારા જેવો લૂંટારો છે, કેટલો હિંસક, અને આપણી કઠણાઈ હોય તો એ જ છે, આપણને મળ્યું છે છતાં આપણે યુઝ નથી કરતા, ઉપયોગ નથી કરતા ના, એ જ આપણી ખામી છે ને એ જ આપણી મોટી ખાટલે ખોટ છે કે આવું મળ્યું હોવા છતાં, આટલું ઉજળું મંત્ર નામ મળ્યું હોવા છતાંય આપણે એને ઉપયોગ નથી કરી શકતા અને બીજે જ્યાં ગોથા ખાઈ આપણને શરમ આવે. 3 છુગલાવાળી પાગના દર્તલને શરમ આવે. એક લૂંટારો અખંડ માળા કરે, ભજન કરે, કપાળની અંદર તિલક ચાંદલો કરે, ગળામાં કંઠી એવી શોભે. હવે એક પ્રસંગ નાનો એવો એનો કહી દઉં કે વાલેરા બાપુ પછી સત્સંગી થયા ને એટલે અખંડ માળા જ કરતા. એ બધા મિત્રો ડાયરો બધું બંધ કરી દીધું. હોકા કહુંબા બધું બંધ કરી ડેલાની અંદર બાપુ બેઠા હોય, ટોલિયો ઢાળ્યો હોય, બાપુ એક તકિયા ઉપર હાથ મૂકી અખંડ સ્વામિનારાયણની માળા જપતા હોય. જે કોઈ સત્સંગી નીકળે ને જય સ્વામિનારાયણ કહી અને સામે હાકલો દેતા હોય. એક દિવસ વાલેરા બાપુ પોતાના દરબાર ગઢની અંદર ઢોલિયા ઉપર બેઠી અને માળા સ્વામિનારાયણ નામની જપતા હતા. એ ગામના એક નથુ પટેલ ત્યાંથી ગાડું લઈને નીકળ્યા. ગાડું લઈને પટેલ નીકળ્યા. ગાડામાં એમની એક પત્ની હતી. એ નીકળ્યા એટલે નથુ પટેલને એમ થયું બાપુ બેઠા છે એટલે લાવો સ્વામિનારાયણ કહું. અને નથુ પટેલ કે બાપુ જય સ્વામિનારાયણ. એ પટેલ જય સ્વામિનારાયણ. પટેલ આમ કઈ બાજુ નીકળ્યા છો? બાપુ તુલસી શ્યામ મારી પત્નીને દર્શન કરાવવા ગાડામાં લઈ જાઉં છું. ઓ તુલસી શ્યામ જાઓ? હા બહુ સારું. પણ પટેલ કઈ કારણે જાઓ છો કે અમથા દર્શને જાઓ છો? બાપુ કહેવાય તો નહીં પણ ગામ ધણી છો એટલે દિલ ખોલીને વાત કરું, પેટ છૂટું કરું છું. બાપુ મારે ઘણા વર્ષથી એક પત્ની હતી પણ સંતાન ન થયું. સંતાન ન થવાથી હું નિરાશ થયો અને ઘણા વર્ષથી કોઈ સંતાનની આશા નહીં એટલે મેં પછી બીજા લગ્ન કર્યા. એ જૂની પત્નીને સંતાન ન થયું એટલે બીજા લગ્ન કર્યા. પણ કઠણાઈ એવી છે, પારબ્ધ એવા છે ને બાપુ કે નવી જે પત્ની છે ને એનાએ પણ ઘરે કોઈ સંતાન નથી. શેર માટીની ખોટ પ્રભુ પૂરી કરતા નથી. એટલે બાપુ મને એમ લાગે છે કે નવી પત્નીને તો સંતાનની કોઈ આશા નથી, પણ આ નવી પત્ની એને કોઈ સંતાન ભગવાન આપે એટલા માટે તુલસી શ્યામ દર્શન કરાવવાને વાસ્તે લઈ જાઉં છું. બાપુ બોલે તો બહુ સારું, પણ પટેલ લઈ જવી હોય તો બે પત્નીઓ લઈ જવી જોઈએ. ભગવાનની કૃપા તો ગમે તેના ઉપર થાય, જૂની પત્ની ઉપર થાય, નવી પત્ની ઉપર. ભગવાન તો સમર્થ છે, જે ચાહે કરે. પટેલ મને એવું લાગે છે કે તમે તમારી જૂની પત્ની સાથે અન્યાય કરો છો અને નવી પત્નીને વાલી રાખો છો. પણ પટેલ જાઓ, તમારી આ નવી પત્નીને લઈ જઈને દર્શન કરાવો. એને કોઈ સંતાન નહીં થાય, પણ તમારે જે વર્ષોથી આછા છૂટી ગઈ છે અને જે કોઈ સંતાન નથી એ પત્નીને 2 દીકરા થશે. લો પટેલ, આ સ્વામિનારાયણ મણકા જે માળા ફેરવું છું એ સ્વામિનારાયણ માળામાંથી 2 મણકાનું ફળ એ તમારી ઘરે જૂની પત્ની છે એ 2 મંત્રનું ફળ આપું છું. અને આ વાલેરો વરુ એક સમયનો લૂંટારો એ તમને 2 સ્વામિનારાયણ મંત્રનું ફળ આપીને કે છે તમારી જૂની પત્નીના ઘરે 2 દીકરાના જન્મ થશે. જાઓ, આ વાલેરા વરુનું તમને વચન છે. એક લૂંટારો
એક સમયનો લૂંટારો એમ બોલે, અને 2 મણકા, આખી માળાનું નહીં, આખી માળા આપી દીધી હોય તો 108 થાળ, 2 જ મણકા ઇનફ છે પારબ્ધ ચેન્જ કરવા. અને બાપુ એ 2 મણકા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને બોલીને કીધું, જાઓ પટેલ, તમારી જૂની પત્નીને 2 સંતાન થશે, આને લઈ જવી હોય તો લઈ જાઓ, આને કોઈ સંતાન નહીં થાય. અને પટેલ ગાડું લઈને ગયા, દર્શન કરાવીને પાછા આવ્યા. પછી એ નવી પત્નીને કોઈ સંતાન નહીં, પણ જૂની જે પત્ની વર્ષોથી જેને આશા છોડી દીધી હતી, સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ ભક્તજનો બોલે છે કે એ પત્નીને 2 દીકરાઓનો જન્મ થયો, અને એક રામજી અને શ્યામજી, 2 દેવ જેવા દીકરા 2 મંત્રથી થયા. અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણનો આપેલો એ મંત્ર છે, એ મંત્રનો પરચો કેટલો છે, પ્રતાપ કેટલો છે ના, એ જગતની અંદર દેખાડવાને વાસ્તે ભગવાન સ્વામિનારાયણે દેવ જેવા 2 દીકરા એને આપ્યા, 2 મંત્રના પ્રતાપથી. અને 2 પાછા ભગત આપ્યા, પણ હરખા આપ્યા. કેવો મંત્ર આપણને મળ્યો છે, જોયું જગતમાં? 2 મંત્રથી કામ થાય એવું જોયું? લાવો મારે જપવો જેવો મંત્ર મને આપો, હું જપું, આ મૂકીને એ પકડું, હાલો હોય બતાવો કોઈ મંત્ર. આ ધરતીના ઇતિહાસો તમે ચેક કરો, પુરાણો ચેક કરો, વેદોની અંદર દ્રષ્ટિ કરો, ઇતિહાસોની અંદર દ્રષ્ટિ કરો, પણ 2 મંત્રનું ફળ આપ્યું હોય, 2 દીકરા થાય એવો મંત્ર જગતની અંદર હોય તો મને બતાવો, મારે જપવો ન મળે. 1 મંત્રથી, 2 મંત્રથી, 3 મંત્રથી ફળ થાય જો હરખે જપો તો. પણ કઠણાઈ એવી છે ને, આપણી શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, સમય નથી, આળસ, કંટાળો. મંદિરમાં આયા તો હખણા બેડી, હવે આ કથા ચાલુ કરવી પડે. સ્વામી માળા ફેરવવાની, મારે શેની ફેરવવાની? સ્વામી હું પીવું, અમાર તો બસ જાગીરદારી જ કરવાની હોય, જાગીરદારી. એટલે આ બધા સંત હોય ને, સંત બની જો માળા ન કરે ને, એ જો જાગીરદારી જ કરે ને, તો અંતે જાગીરદારી જ કરવાની થાય. તો અહીંયા ષડાક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમર્થયત. ષડાક્ષરી મહામંત્ર સમર્થ, જેથી થશે સિદ્ધ સમર્થયત. હે ષડાક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમર્થયત. સ્વામિનારાયણ નામ લેશે, તેના બધા પાતક વાળી દેશે. તેના બધા પાતક વાળી દેશે. સહજા